તો જય જવાન, જય કિસાન અને જય શ્રી રામ ભાઈ. અમારે જો આ બધો માલ ભીંજાઈ ગયો, અમે અટાણે વાળીએ જ છે, જોઈ લ્યો. અને આ બધું ઢાકી ગલ છે ભાઈ. આ સહન શક્તિ તો હે ને ખેડૂતમાં જ હોય, બીજા કોઈમાં ન હોય. કેમ કે ખેડૂત સહન કરે ને એટલું કોઈ ન કરે. તોય અમારે છે ને ભાઈ સાની ધબધબાટ્યું તો ચાલુ જ હોય, મૂંઝાવવાનું નહીં. હોરા હાર્યા, જિંદગી થોડા હાર્યા યાર. હા જો અમારે ચાલુ છે. શું કહે અશોકભાઈ, વરસાદ વરસાદ કાઈ નાખીએ. આ ભાઈ ની માંડવી ભીંજાઈ ગઈ ને, કોઈ જો મોજથી બેઠા. જો આમાં છે, આમાં ભાઈ આમ તમને મોં લાગે એવું કે માંડવી ભીંજાઈ ગઈ ભાઈ. આ તો સહન ખેડૂત જ કરે હો. હજી એક તો અહીં છે અમારે. હજુ શું બનાવે સા? આવો હાલો સા પીએ. ભીંજાઈ ગઈ કઈ આમ થાય નહીં. એટલે થાય તો કરાવે યાર, આમાં કેટલું કરવું યાર, સહન તો કરવું ને. ઉપર ઇન્દ્ર ને હેઠે મોદી, આપડી દીધી હોદી, આપણી દીદી હોજી. અને આપણે ચારે ચા પીએ છીએ. અટાણે તોય ભાઈ સાનો છટકો અમારે જો નીકળ્યા દૂધનો ચાલુ જ હોય. આ સહન શક્તિ તો હે ને ભાઈ અમારી પાસે જ હોય. આ સહન તમારી પાસે ન હોય, માલ ભીંજાઈ જાય એટલો તોય. જો આ બાજુ વાળાનો બિચારા ભાઈ ને તો સોયાબીન સારા કહેવાય. હા બહુ વીજળો ન કહેવાય સારો. ત્યાં નુકસાની છે ને ત્યાં જો નથી લેવા જાવ. આ ખેતર નથી એને લેવાય ના આ શેખાતની ઉપર છે અશોક ડેરી વાળાનું છે. ના શેખાતની ઉપર છે અશોક ડેરી વાળાનું, નથી ભગવાનનું. હા શેખાતની ઓલો મકાન છે ને, જો હું તમને બતાવું. માંડવી છે ને ભીની થઈ ગઈ ને, તમને બતાવું આપણે યાર. હવે તો આ વરસાદ બંધ થાય તો સારું. જો ભાઈ આ ભર છે, આ ભર. આ માંડવી હાવ ભીંજાઈ ગઈ. એટલે માંડવીમાં કઈ હતું નહીં ને આ પાછું માથેથી દોડવો. જો આ બી હાવ પોસું પડી ગયું. ઓપને રાખવાનું જ હતું. આ છે ભાઈ ખેડૂતની હાલી. આમાં હવે સરકાર કઈ ખેડૂત દે કે ન દે એ તો હવે આપણે ખબર નહીં. અને આ જો પોપજો પડી ગયો પવનનો. જો આ પોપિયો પડી ગયો, આને તો બાંધ્યો. હાલો સા બની ગયો. આવો કાઢી નાખીએ. હમણાં લઈ લે ને હું તું એટલે ભાઈ ન્યા ટાઈટ લાગે. અહીંયા પીવો હોય તમારે તો નાખું. ટાઈટ લાગે. વાહ યાર, તને પછી ટાઈટ લાગે. ચાલો તો ભાઈ અમે સા પી લઈએ. ભીંજાવાનું હતું એ ભીંજાઈ ગયું, બરોબર ને? હવે ચા પીએ નિરાય. હાલો તો બધા જય માતાજી, જય શ્રી રામ. નીકળી ગયો.